નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી રાજપર કન્યા પે સેન્ટર પ્રાથમિક શાળા પરિવાર તરફથી આપ સૌનું ઘરેથી શીખીએ પ્રોગ્રામમાં હું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વિજ્ઞાન ધોરણ 7 પાઠ 1 વનસ્પતિમાં પોષણ ન્યુટ્રિશન ઇન પ્લાન્ટ્સ નો ભાગ 1 શીખીશું. આ પ્રકરણમાં વનસ્પતિ કઈ રીતે પોષણ મેળવે છે તે આપણે શીખવાનું છે. આ પ્રકરણમાં આપણે નીચે મુજબના મુખ્ય મુદ્દાઓ શીખીશું. પોષણ એટલે શું? વોટ ઇઝ ન્યુટ્રિશન? 1.1 વનસ્પતિમાં પોષણના પ્રકારો. મોડ ઓફ ન્યુટ્રિશન ઇન પ્લાન્ટ્સ. પ્લાન્ટ એટલે વનસ્પતિ અને પોષણનું અંગ્રેજી થશે ન્યુટ્રિશન. એટલે વનસ્પતિમાં પોષણના પ્રકારોનું અંગ્રેજી મોડ ઓફ ન્યુટ્રિશન ઇન પ્લાન્ટ્સ. 1.2 પ્રકાશ સંશ્લેષણ. વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા. ફોટોસિન્થેસિસ ફૂડ મેકિંગ પ્રોસેસ ઇન પ્લાન્ટ્સ. 1.3 વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો. અધર મોડ્સ ઓફ ન્યુટ્રિશન ઇન પ્લાન્ટ્સ. 1.4 મૃતોપજીવીઓ સેપ્રોટ્રોપ્સ. 1.5 જમીનમાં પોષક તત્વો ફરી કેવી રીતે આવે છે? હાઉ ન્યુટ્રિયન્ટ્સ આર રિપ્લેનાઇઝ્ડ ઇન ધ સોઇલ. આ વિડીયોમાં આપણે 1.1 અને 1.2 વિશે વિગતવાર માહિતી મેળવીશું. 1.3, 1.4 અને 1.5 આપણે ભાગ 2માં શીખીશું. તો ચાલો આપણે પ્રકરણમાં આગળ વધીએ. સૌ પહેલાં આપણે શીખીશું પોષણ એટલે શું? વોટ ઇઝ ન્યુટ્રિશન? એ શીખવા માટે આપણે સૌ પહેલાં પોષણની વ્યાખ્યા તરફ જઈએ. પોષણની વ્યાખ્યા આ મુજબ છે. ખોરાકના પોષક તત્વોનો કાર્યશક્તિ મેળવવા, વૃદ્ધિ અને અન્ય જૈવિક ક્રિયાઓ જાળવી રાખવા શરીરમાં ઉપયોગ કરવાની ક્રિયાને પોષણ કહે છે. તો તમે વિચારો જોઈ, તમારા શરીરમાં શક્તિ ક્યાંથી આવે છે? હા, તમે રોજ જમો છો એટલે કે તમે રોજ ખોરાક લો છો. આ ખોરાકમાંથી તમારા શરીરને કાર્ય કરવા માટેની શક્તિ મળે છે. કાર્ય કરવા માટેની શક્તિ મળે છે. સાથે સાથે ખોરાક લીધા પછી તમારું શરીર વૃદ્ધિ અને વિકાસ પામે છે. અને અન્ય જૈવિક ક્રિયાઓ. જૈવિક ક્રિયાઓ એટલે આપણા શરીરમાં શ્વસન, પાચન અને સાથે સાથે ન પચેલા ખોરાકનો નિકાલ, આપણા શરીરમાં હલનચલન, એ જે કંઈ ક્રિયાઓ શરીર દ્વારા થાય છે તેને જૈવિક ક્રિયાઓ કહેવાય. તો આ જૈવિક ક્રિયાઓ કરવા માટે પણ શરીરને શક્તિની તો જરૂર પડશે ને. એટલે આપણે જે કંઈ જમીએ છીએ એટલે કે ખોરાકમાંથી જે કંઈ પોષક તત્વો આપણું શરીર મેળવે છે તેનો ઉપયોગ કરે છે તે ક્રિયાને પોષણ કહે છે. તો આપણે દરરોજ આવું કંઈક જમીએ છીએ જેમાં દરેક પ્રકારના પોષક તત્વો આવી જાય છે. તો પોષક તત્વો એટલે શું? હા, યાદ કરો, આપણે ધોરણ 6માં અભ્યાસ કરી ગયા છીએ, શીખી ગયા છીએ કે બધા જ સજીવો માટે ખોરાક જરૂરી છે અને એ ખોરાકમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો આવા બધા ઘટકો હોય છે. તો આ ખોરાકના ઘટકો આપણા શરીર માટે જરૂરી છે અને તે આપણા શરીરને પોષણ આપે છે. તેથી તેને
પોષક તત્વો પણ કહે છે. પોષક તત્વોને અંગ્રેજીમાં ન્યુટ્રિયન્ટ્સ પણ કહે છે. તો આ પોષક તત્વો વિશે આપણે 6થા ધોરણમાં અમુક પ્રવૃત્તિઓ પણ કરેલી. આપણે કાર્બોદિત માટે કસોટી કરેલી, પ્રોટીનની, ચરબીની, એ બધી કસોટી કરેલી. જરા એ યાદ કરો જોઈ. હા, તમને યાદ આવ્યું હશે કે આપણે રાંધેલો ભાત લીધેલો હતો. એમાં આપણે આયોડીન નામનું રસાયણ નાખેલું હતું. જે નાખ્યું ત્યારે તો પીળા જેવા રંગનું હતું અને જેવું ભાતમાં એનું એક ટીપું પડ્યું તો થોડી જ વારમાં એ જાંબુડિયા રંગનું દેખાવા લાગ્યું હતું. હા, એ કસોટી ઉપરથી આપણે કહ્યું હતું કે આ રાંધેલા ભાતમાં કાર્બોદિત નામના પોષક ઘટકની હાજરી છે. એવી જ રીતે આપણે પ્રોટીનની અમુક રસાયણોની મદદથી કસોટી કરી હતી અને ચરબીની પણ કસોટી કરી હતી. યાદ કરો, આપણે કોરા કાગળ પર મગફળીના દાણા ઘસ્યા હતા અને તેના પર તેલના ડાઘ જોવા મળ્યા હતા. હા, આ બધી જ કસોટી આપણે ખોરાકમાં હાજર પોષક તત્વો માટે કરી હતી. એ વખતે આપણે યાદ કર્યું હતું કે ખોરાકમાં મુખ્યત્વે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો સ્વરૂપે પોષક તત્વો રહેલા છે. તો બાજુની થાળીમાં લગભગ તમામ પ્રકારના પોષક તત્વો આવી જાય એ પ્રકારનો ખોરાક તૈયાર કરેલો છે. બધા જ સજીવો માટે ખોરાક જરૂરી છે. પછી તે વનસ્પતિ હોય કે પ્રાણી. વનસ્પતિ છે એ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે, પરંતુ પ્રાણીઓ અને મનુષ્યો આવું કરી શકતા નથી. તેઓ વનસ્પતિ કે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે કે મનુષ્ય છે એ વનસ્પતિ અને પ્રાણીને ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. એટલે કે આપણે અને બીજા બધા જ પ્રાણીઓ કોઈને કોઈ રીતે વનસ્પતિ પર આધારિત છીએ. આપણો ખોરાક વનસ્પતિના લીધે જ આપણને મળે છે. જો અહીંયા છેલ્લી લાઈનમાં એવું લખેલું છે કે મનુષ્ય અને પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે. પ્રત્યક્ષ એટલે સીધી રીતે આપણે એનો ઉપયોગ કરતા હોય. એટલે કે આપણે રીંગણ લીધું અને એનું શાક બનાવીને ખાધું. એટલે કે આપણે સીધો વનસ્પતિનો પ્રત્યક્ષ રીતે ખોરાક તરીકે ઉપયોગ કર્યો. અને પરોક્ષ રીતે એટલે કોઈ પ્રાણી છે એ વનસ્પતિને ખાય છે અને કોઈ મિશ્રાહારી પ્રાણી છે અથવા મિશ્રાહારી મનુષ્ય છે તો એ પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો આ સીધો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ નથી, પણ એને જે પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કર્યો છે એ પ્રાણી વનસ્પતિના લીધે ખોરાક મેળવી અને અત્યાર સુધી જીવતું હતું. એટલે આવી રીતે દરેક પ્રાણી અને મનુષ્યો સીધી રીતે અથવા આડકતરી રીતે એટલે કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધારિત છે. એટલે કે પોષણ મેળવવા માટે આપણને આ પૃથ્વી પર વનસ્પતિની આવશ્યકતા છે. આ પાઠમાં આપણે માત્ર વનસ્પતિ કઈ રીતે પોષણ મેળવે છે એ શીખવાનું છે. તો હવે આપણે 1.1 તરફ જઈએ. વનસ્પતિમાં પોષણના પ્રકારો. મોડ ઓફ ન્યુટ્રિશન ઇન પ્લાન્ટ્સ. વનસ્પતિ એકમાત્ર જ એવું સજીવ છે કે જે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે. ખોરાક બનાવવા માટેની જરૂરી કાચી સામગ્રી તેમની આસપાસ જ હોય છે. કાચી સામગ્રી રો મટીરિયલ્સ તે આસપાસમાંથી મેળવી લે છે. હવે તમે વિચાર કરશો કે ખોરાક બનાવવા માટે મેં તો ક્યારેય વનસ્પતિમાં રસોડું જોયેલું નથી. જેમ આપણા દરેકના ઘરમાં રસોડું હોય છે
જ્યાં આપણે બધા શાકભાજી ને તેલ મસાલા બધું મિક્સ કરી અને રસોઈ બનાવીએ છીએ. તો વનસ્પતિ તો આવી કંઈ રસોઈ બનાવતા કે ખાતા આપણે જોયેલી નથી. કારણ કે એ આપણી જેમ ખોરાક લેતી નથી. વનસ્પતિ તો આજુબાજુની એટલે કે આસપાસની હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે. જમીનના મૂળમાંથી એટલે કે મૂળ દ્વારા પાણી અને કેટલાક પોષક તત્વો ક્ષાર સ્વરૂપે લે છે. અને આ બધી જ ક્રિયા છે એ પર્ણમાં થાય છે અને વનસ્પતિ કાર્બોદિત સ્વરૂપે ખોરાક બનાવે છે. કાર્બોદિત સ્વરૂપે, જેની આપણે આયોડિનથી ટેસ્ટ કરી શકીએ છીએ. એ પણ સાથે યાદ રાખીશું. આ પોષક તત્વો એ સજીવોને તેમના શરીરના બંધારણ, વૃદ્ધિ, નુકસાન પામેલા ભાગોની સુધારણા તથા શક્તિની પ્રાપ્તિ માટે અને જૈવ ક્રિયાઓ માટે જરૂરી છે. જેમ આપણા શરીરમાં પોષક તત્વો આપણા શરીરના વૃદ્ધિ, વિકાસ, શક્તિ આપવા માટે અને જૈવિક ક્રિયાઓ કરવા માટે જરૂરી છે, તેવી જ રીતે વનસ્પતિ પણ પોષક તત્વોનો ઉપયોગ આ રીતે કરે છે. તો અહીં ફરીથી પોષણની વ્યાખ્યા ટૂંકા શબ્દોમાં સહેલાઈથી યાદ રહે એવી ભાષામાં મૂકેલી છે. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની એટલે કે ખોરાક લેવાની અને શરીર દ્વારા તેનો ઉપયોગ કરવાની પ્રક્રિયાને પોષણ કહે છે. એટલે સજીવ જે ખોરાક લે છે અને એ ખોરાકમાંથી ઉત્પન્ન થતી શક્તિનો શરીરની વિવિધ ક્રિયાઓ કરવામાં ઉપયોગ કરે તેને પોષણ કહે છે. હવે પોષણના મુખ્ય 2 પ્રકાર છે: સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ. વનસ્પતિ છે એ પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે. સરળ પદાર્થોમાંથી તે ખોરાક જાતે બનાવતી હોવાથી તેને સ્વાવલંબી પોષણ મેળવતી વનસ્પતિ કહેવાય છે. જુઓ, જ્યારે કોઈ પણ શબ્દ તમારી સામે નવો આવે તો તમને તે અઘરો લાગશે. અઘરો ન લાગે તે માટે આપણે શું કરશું? એ શબ્દના ટુકડા પાડી દેશું. એટલે કે એને મોટા શબ્દમાંથી છૂટો પાડી અને નાના નાના ટુકડામાં ફેરવી દેશું. અહીંયા સ્વાવલંબી શબ્દ, સ્વાવલંબીના 2 કટકા કરીશું: સ્વ અને અવલંબી. સ્વ એટલે પોતે, જાતે, અને અવલંબી એટલે કે બીજા પર આધારિત. તો અહીંયા તો વનસ્પતિ સ્વ અવલંબી છે, એ પોતે જ પોતાના પર આધારિત છે. એટલે સ્વાવલંબી એટલે અહીંયા એ પોષણ માટે એટલે કે પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે, એટલે પોષણ માટે પોતાના પર જ આધારિત છે. એટલે ઓટો એટલે કે પોતે અને ટ્રોફ એટલે કે પોષણ. તેથી વનસ્પતિઓ સ્વાવલંબી પોષણ ધરાવતી કહેવાય છે, જ્યારે બીજા પ્રાણીઓ અને ઘણા બધા આપણા જેવા સજીવો એ ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે, એટલે આપણે બધા થશું પરાવલંબી. અહીંયા પણ પરાવલંબી શબ્દને ટુકડા કરીએ તો પર અવલંબી. પર એટલે બીજા પર આધારિત, બરાબર. અવલંબી એટલે આધારિત. તો આપણે બીજા પર એટલે કે ખોરાક માટે વનસ્પતિ અને અન્ય પ્રાણીઓ પર આધારિત હોવાથી મનુષ્ય છે એ પરાવલંબી પોષણ કરે છે એવું કહી શકાય. એટલે અહીંયા પોષણના આપણે 2 મુખ્ય પ્રકારો જોયા: સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ, ઓટોટ્રોપ્સ એન્ડ હેટરોટ્રોપ્સ. હવે આટલું શીખ્યા પછી પહેલીને પ્રશ્ન થાય છે. પહેલીને જાણવું છે કે શા માટે આપણું શરીર કાર્બન ડાયોક્સાઇડ વાયુ, પાણી અને ખનિજ તત્વોમાંથી ખોરાક નથી બનાવી શકતું જેમ વનસ્પતિ બનાવે છે. એટલે કે વનસ્પતિ તો બનાવી શકે છે,
તો આપણે કેમ બનાવી શકતા નથી? એવો પહેલીને પ્રશ્ન છે. પહેલીના પ્રશ્નનો જવાબ આપણે આગળ ફરીથી આપીશું. હવે સૌ પહેલાં વનસ્પતિ કઈ રીતે પોતાનો ખોરાક તૈયાર કરે છે તે શીખવા માટે આપણે કોષની રચના વિશે શીખવું પડશે. અહીંયા તમને કોષની આકૃતિ દેખાય છે. આકૃતિ પરથી તમારે એવું ધારી નથી લેવાનું કે એ આટલી જ સાઇઝના એટલે કે આટલા કદના જ હશે. આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા છીએ કે કોષ ખૂબ જ નાના કદના હોય છે, જેથી તેને જોવા માટે આપણે સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપ નામના સાધનની જરૂર પડે છે. તમને યાદ હશે આપણે ડુંગળીના કોષ જોયા હતા. તો આપણે કોષ વિશે થોડું શીખીએ. જેમ મોટું બહુમાળી મકાન ઈંટોનું બનેલું હોય તેવી રીતે આપણું આખું શરીર નાના નાના કોષોથી બનેલું છે. આપણું આખું શરીર નાના નાના કોષોથી બનેલું છે. તો આ બધા કોષ ભેગા મળી અને પેશીની રચના કરે છે. કોષને અંગ્રેજીમાં સેલ કહેવાય છે. કોષો માત્ર સૂક્ષ્મદર્શક યંત્ર નામના સાધનથી જોઈ શકાય છે. કેટલાક સૂક્ષ્મજીવો તો માત્ર એક જ કોષના બનેલા હોય છે. કોષ એક પાતળા આવરણથી આવૃત હોય છે, જેને કોષ રસ સ્તર સેલ મેમ્બ્રેન કહે છે. એટલે કે કોષની ફરતેનું તમે જે આવરણ જુઓ છો આકૃતિમાં, તેને કોષ રસ સ્તર કહે છે. કોષમાં વચ્ચે મધ્યમાં ઘાટો રસ જેવી રચના ભરેલી હોય છે, તેને કોષ રસ કહેવાય છે. અને બરોબર વચ્ચે એક ટપકા સ્વરૂપે તમને જોવા મળે છે તે કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્ર ન્યુક્લિયસ અને કોષરસ સાઇટોપ્લાઝમથી અંગ્રેજીમાં ઓળખાય છે. કોષમાં જેલી જેવું દ્રવ્ય ભરેલું હોય છે તેને કોષ રસ કહેવાય છે. અહીંયા આપણે કોષના મુખ્ય 3 ભાગ જોયા. કોષરસ, કોષરસને ફરતે આવેલું આવરણ એટલે કોષરસ સ્તર, અને કોષની બરોબર મધ્યમાં વચ્ચે ગોઠવાયેલું ગોળાકાર કોષ કેન્દ્ર. તો આ રીતે કોષના વિવિધ ભાગો આપણે જોયા. હવે કોષની રચના આપણે એટલા માટે શીખી છે કે જેથી આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એટલે કે વનસ્પતિ ખોરાક કઈ રીતે બનાવે છે એ ક્રિયા વધુ સારી રીતે સમજી શકીએ. તો ચાલો આપણે હવે જાણીએ કે વનસ્પતિ કઈ રીતે ખોરાક બનાવે છે. 1.2 પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયા. ફોટોસિન્થેસિસ ફૂડ મેકિંગ પ્રોસેસ ઇન પ્લાન્ટ્સ. પર્ણો એ વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના છે. હમણાં આપણે વાત થઈ હતી ને એ રીતે કે જેમ આપણી પાસે રસોડું છે ઘરમાં, એવી રીતે વનસ્પતિ પાસે પર્ણમાં રસોડું છે. ઘણીવાર એવું પણ કહેવાય છે કે પર્ણ એ વનસ્પતિનું રસોડું છે. એટલે કે ખોરાક નિર્માણની ક્રિયા વનસ્પતિમાં પર્ણમાં થાય છે. બધા કાચા પદાર્થોને ત્યાં વનસ્પતિ પહોંચાડે છે. હવે ખોરાક બનાવવા માટે વનસ્પતિને કેટલા પદાર્થોની જરૂર પડશે? સૌ પહેલાં એને જોશે મૂળ દ્વારા શોષાયેલું પાણી અને ખનિજ ક્ષારો. પછી બીજું તેને જોશે હવામાનો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ. અને આ આખી પ્રક્રિયા કરવા માટે ત્રીજું તેને જોશે સૂર્યપ્રકાશમાંથી મળતી શક્તિ. તો આપણે જોઈએ કે આ બધું કઈ રીતે પહોંચે છે. અહીંયા નીચે ચિત્રમાં તમને એક વૃક્ષ દેખાય છે. એ વૃક્ષના મૂળિયા તમે જુઓ, કેટલા જાડા ઊંડે સુધી જમીનમાં ફેલાયેલા દેખાય છે ને. હા, તો આવા વનસ્પતિના મૂળ આસપાસની જમીનમાં રહેલું પાણી
અને ખનિજ તત્વોનું શોષણ કરી અને છેક પર્ણો સુધી પહોંચાડે છે. એટલે મૂળ દ્વારા શોષણ થાય છે પાણીનું અને તેનું પરિવહન પર્ણ સુધી થાય છે. હવે તમને વિચાર આવશે કે મૂળ દ્વારા શોષાયેલું પાણી છેક પર્ણ સુધી કઈ રીતે પહોંચે છે? આપણા ઘરમાં પણ પાણી આવે છે ને? જો તમારા ઘરમાં પાણી છેક તમારા બાથરૂમ સુધી નળ વાટે આવતું હોય તો આપણા ઘરમાં પાણી પહોંચાડવા માટેની પાઇપલાઇનો તો તમે જોયેલી જ હશે. એટલે કે જેમ પાણી આપણા ઘરમાં નાની નાની નળીઓ મારફતે છેક નળ સુધી પહોંચે છે, તેવી રીતે વનસ્પતિમાં પણ મૂળ દ્વારા પાણી નાની નાની નળીઓ મારફતે પ્રકાંડ સુધી, પ્રકાંડની નાની નાની નળીઓ મારફતે છેક પર્ણ સુધી પહોંચાડવામાં આવે છે. આ પર્ણ સુધી પહોંચેલું પાણી પર્ણમાં આવેલા નાના નાના છિદ્રો દ્વારા વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ લઈ લે છે. આ છિદ્રો રક્ષક કોષો દ્વારા આવૃત હોય છે. આ આકૃતિ તમે જોઈ શકો છો એ પાછળના સ્લાઇડમાં 1.2c ના નામ પરથી આવેલી છે. પર્ણરંધ્ર આ શબ્દ તમારા માટે કદાચ સાવ જ નવો છે, તો આપણે શબ્દને સમજી લઈએ. પર્ણ એટલે કે પાંદડું. રંધ્ર, રંધ્ર શબ્દનો અર્થ થાય છે ખૂબ જ નાનું છિદ્ર. અહીંયા ખૂબ જ નાનાનો અર્થ છે કે જે આપણે નરી આંખે ન જોઈ શકીએ તેટલું નાનું. નરી આંખે એટલે કોઈ પણ પ્રકારના સાધન વિના જો આપણે પર્ણ હાથમાં લઈએ તો તેની કિનારી પર આવેલું પર્ણરંધ્ર તમે જોઈ શકશો નહીં. પર્ણરંધ્રની રચના જોવા માટે તમારે સૂક્ષ્મદર્શક યંત્ર જેવા કોઈ સાધનની જરૂર પડે. એટલે દરેક પર્ણમાં આવા ઘણા બધા નાના નાના છિદ્રો આવેલા છે જે પર્ણરંધ્ર અંગ્રેજીમાં સ્ટોમેટા તરીકે ઓળખાય છે. આ સ્ટોમેટા દ્વારા આસપાસની હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ શોષવામાં આવે છે. હવે બુઝોને પ્રશ્ન થાય છે કે મૂળ પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરીને પર્ણ સુધી કેવી રીતે પહોંચાડે છે? જે હમણાં જ તમને ટીચરે સમજાવ્યું કે જેમ આપણા ઘરમાં પાઇપલાઇન દ્વારા પાણી છેક નીચેના માળથી ઉપરના માળ સુધી પહોંચી જાય છે, તેવી જ રીતે વનસ્પતિમાં પણ વાહિનીઓ નળીની જેમ મૂળ, પ્રકાંડ અને તેની શાખાઓ અને પર્ણ સુધી પહોંચેલી છે, જેના દ્વારા પાણી અને ખનિજ તત્વોનું વહન થાય છે. તેઓ એક સળંગ માર્ગ એટલે કે એક સળંગ લાઈન જેવો રસ્તો બનાવે છે, પથ બનાવે છે, જેથી પોષક તત્વો પર્ણ સુધી પહોંચે છે. આ જે આખી વહનની પ્રક્રિયા છે એ તમે આજ ધોરણ 7ના પ્રકરણ 11માં વધારે શીખીશું. હાલ પૂરતું આપણે એટલું યાદ રાખીશું કે જેમ આપણા ઘરમાં પાઇપલાઇનો દ્વારા પાણી પહોંચે છે, તેવી રીતે વનસ્પતિમાં પણ વિવિધ પ્રકારની વાહિનીઓ એટલે કે નળીઓ જેવી રચના દ્વારા પાણી મૂળથી પર્ણ સુધી પહોંચે છે. હવે પહેલીને એવું જાણવું છે કે પર્ણમાં એવી કઈ ખાસિયત છે કે જેનાથી તે ખોરાકનું સંશ્લેષણ કરી શકે છે અને વનસ્પતિના બીજા ભાગો કરી શકતા નથી. અહીંયા એક નવો શબ્દ છે એના પ્રશ્નમાં, સંશ્લેષણ. સંશ્લેષણનો અર્થ થાય છે કંઈ પણ વસ્તુનું નિર્માણ કરવું એટલે કે બનાવવું. જો કોઈ શબ્દમાં સંશ્લેષણ શબ્દ આવતો હોય તો આપણે એવું યાદ રાખીશું કે ત્યાં કોઈ વસ્તુનું નિર્માણ થાય છે, એ વસ્તુ બને છે. તો અહીંયા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં પ્રકાશની મદદથી વનસ્પતિનો ખોરાક બને છે. તો પહેલીનો પ્રશ્ન એવો છે કે કેમ પર્ણમાં જ ખોરાક બને છે? વનસ્પતિના બીજા કોઈ અંગ કેમ ખોરાક નથી બનાવી શકતા? મૂળ છે, પ્રકાંડ છે,
તેની પાસે ફૂલ છે, ફળ છે, તેમાં કેમ ખોરાક નથી બનતો? એટલે કે પર્ણમાં એવી તે શું નવીનતા છે, એવી તે શું ખાસિયત છે કે જેથી ખોરાક નિર્માણ તે જ કરી શકે છે? તો જોઈએ. પર્ણમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે જેને હરિત દ્રવ્ય કહે છે. જો કોઈ પણ નવા શબ્દ તમારી સામે આવે તો બિલકુલ ગભરાવાનું નથી. આપણે એ શબ્દના ટુકડા કરીશું અને એના અર્થ યાદ રાખીશું જેથી આપણને નવો શબ્દ યાદ રહી જાય. તો અહીંયા તમારી સામે પહેલો શબ્દ એ આવ્યો રંજક દ્રવ્ય. રંજક એટલે રંગવાળું. કોઈ પણ રંગ આપતું હોય એને આપણે રંજક કહેશું. અને દ્રવ્ય એટલે જે અર્ધ પ્રવાહી સ્વરૂપમાં છે, એટલે કે થોડું ઘણું પ્રવાહી, થોડું ઘણું ઘન, એવું ઘટ્ટ સ્વરૂપમાં જે પ્રવાહી હોય તેને આપણે દ્રવ્ય કહીએ છીએ. તો પર્ણમાં લીલા રંગનું રંજક દ્રવ્ય છે, એટલે કે એ પર્ણને લીલો કલર આપે છે. લીલા રંગનું તમને પર્ણ જોવા મળે છે. તો એ પર્ણને લીલો રંગ આપતું દ્રવ્ય છે તેનું નામ હરિત દ્રવ્ય છે. હરિત દ્રવ્યને અંગ્રેજીમાં ક્લોરોફિલ પણ કહેવાય છે. હરિત શબ્દનો અર્થ જ લીલો થાય છે, એટલે હરિત મતલબ લીલા રંગનું દ્રવ્ય, અંગ્રેજીમાં ક્લોરોફિલ. બરાબર, તમે આ બંને શબ્દો યાદ રાખજો, કારણ કે ક્લોરોફિલ છે એ આગળના ધોરણમાં ક્લોરોફિલથી જ ઓળખાશે. હરિત દ્રવ્ય ત્યાં લખાતું નથી. મોટા ધોરણની પાઠ્યપુસ્તકોમાં ક્લોરોફિલ જ શબ્દ વપરાય છે. એટલે લીલા રંગનું રંજક દ્રવ્ય ક્લોરોફિલ છે. આ ક્લોરોફિલની મદદથી પર્ણ સૂર્યમાંની ઉર્જાનું શોષણ કરી શકે છે. જો આ ક્લોરોફિલ આપણા પાસે હોત ને તો આપણે પણ પર્ણની જેમ આપણો ખોરાક જાતે બનાવી લેત. પણ આપણા કોઈ પણ કોષમાં કે આપણા શરીરમાં ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય નથી, જેના લીધે વનસ્પતિનું પર્ણ સૂર્ય ઉર્જાનું શોષણ કરી શકે છે, આપણે કરી શકતા નથી. અને વનસ્પતિનું બીજું કોઈ પણ અંગ ક્લોરોફિલ ધરાવતું નથી. એટલે હવે આપણને પહેલીના પ્રશ્નનો જવાબ મળે છે કે કેમ પર્ણ જ ખોરાક બનાવે છે? કારણ કે પર્ણ પાસે ક્લોરોફિલ છે, હરિત દ્રવ્ય છે, જે સૂર્ય ઉર્જાનું શોષણ કરી શકે છે. અને ખોરાક નિર્માણ માટે ઉર્જા એટલે કે સૂર્યની શક્તિની જરૂર પડે છે. હવે સૂર્ય ઉર્જા પર્ણ દ્વારા શોષણ થાય છે. પછી કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી આ બધું જ મળીને સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થાય છે. તેથી તેને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહેવાય છે. ફોટો એટલે પ્રકાશ અને સિન્થેસિસ એટલે સંશ્લેષણ. તેથી આપણે કહી શકીએ કે હરિત દ્રવ્ય, સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી આ 4 વસ્તુ ભેગા મળી અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે તો પર્ણમાં ખોરાક નિર્માણ થાય છે. આ પૃથ્વી પરની સૌથી વિશિષ્ટ ઘટના છે. સૂર્ય ઉર્જા એ પર્ણ દ્વારા શોષિત થાય છે અને વનસ્પતિમાં ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે છે. આથી સૂર્ય એ બધા સજીવો માટે ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત એટલે કે સોર્સ છે. શા માટે અહીંયા એ વાક્ય ખૂબ ઘાટા અક્ષરે લખેલું છે? કારણ કે જો સૂર્ય પર્ણ દ્વારા ખોરાક બનાવે છે તો એમાં જે ઉર્જા સંગ્રહાયેલી છે એને આપણે ખાઈએ ત્યારે આપણામાં એ ઉર્જા આવે છે. એટલે કે સૌ પહેલાં ઉર્જા શક્તિનું નિર્માણ ક્યાં થાય છે? વનસ્પતિમાં. સૂર્યની સીધી શક્તિનો ઉપયોગ આપણે ખોરાક માટે કરી શકતા નથી, વનસ્પતિ કરે છે અને વનસ્પતિનો ઉપયોગ આપણે ખોરાક તરીકે કરીએ છીએ.
તેથી સૂર્ય એ ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત છે. અહીંયા અદ્વિતીય શબ્દનો અર્થ થશે દ્વિતીય મતલબ બીજો અને અદ્વિતીય મતલબ જેનો બીજો કોઈ જ સ્ત્રોત મળે એમ નથી. એટલે કે સૂર્ય જ એકમાત્ર ઉર્જાનો સોર્સ એટલે કે સ્ત્રોત છે. બાજુની આકૃતિમાં તમને એક પર્ણ બતાવેલું છે. તે પર્ણનો જો તમે સૂક્ષ્મદર્શક યંત્રમાં નાનો આડછેદ એટલે કે નાનો ટુકડો મૂકો તો ઉપર મૂકેલી આકૃતિમાં તમને જે દેખાય છે એવા પ્રકારના કોષો દેખાય, જેમાં લીલા રંગના કોષો છે અને તેમાં હરિત દ્રવ્ય દર્શાવેલું છે. વચ્ચે થોડી જગ્યા છે, નીચેના ભાગે ત્યાં રક્ષક કોષો નામ આપેલું છે અને થોડી જગ્યા છે ત્યાં વાયુરંધ્ર નામ લખેલું છે. તે વાયુરંધ્ર પણ કેવા દેખાય છે? ત્યાં નીચે ગોળ રાઉન્ડમાં પર્ણરંધ્ર એ પણ બતાવેલા છે. એટલે તમે જોઈ શકો છો કે ખૂબ મોટા પાંદડામાંથી નાનો આડછેદ લઈ અને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવામાં આવે ત્યારે તમને પર્ણની અંદરની રચનામાં ખૂબ નાનું એવું છિદ્ર જોવા મળે છે. તો એમનેમ પર્ણ હાથમાં લેતા આપણે આ જોઈ શકશું નહીં, કારણ કે એ ખૂબ નાની રચના છે. તો જો પર્ણરંધ્રની આકૃતિ દોરવી હોય તો અહીંયા સરસ પાઠ્યપુસ્તકમાં આપેલી છે. તો આ પરથી આપણે શીખ્યા કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન પર્ણના હરિત દ્રવ્ય ધરાવતા કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે. આ એક જ લીટીમાં આખી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આવી જાય છે અને તમે સરળતાથી સમજી શકો એટલા માટે અહીંયા બાજુમાં આકૃતિમાં પણ દર્શાવેલું છે. સૂર્યમાંથી પ્રકાશ શક્તિ પર્ણ સુધી જાય છે, જે તીરથી દર્શાવેલું છે, અને પર્ણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ વાતાવરણમાંથી લે છે. નીચે બે બ્લુ કલરના તીરથી બતાવેલું છે કે મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે. પર્ણમાંનું હરિત દ્રવ્ય પાણી અને ખનિજ ક્ષારો, કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને સૂર્યપ્રકાશ, આ 4 વસ્તુઓ મળી અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી કાર્બોદિત સ્વરૂપે ખોરાક બનાવે છે. વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે. ક્રિયાને અંતે ખોરાક બની ગયા પછી ઓક્સિજન વાયુ વાતાવરણમાં ઠાલવે છે. એટલે કે વનસ્પતિ પોતાનો સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક તો બનાવે જ છે, સાથે સાથે હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ આપણને ઓક્સિજન આપે છે, જેથી હવા વધુ શુદ્ધ થાય છે. આ જ પ્રક્રિયા નીચે સમીકરણ સ્વરૂપે દર્શાવેલી છે. કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી, સૂર્યપ્રકાશની હાજરી અને હરિત દ્રવ્યનો ઉપયોગ થઈ કાર્બોદિત પદાર્થ વત્તા ઓક્સિજન એટલે કે ઓક્સિજન વાયુ હવામાં મુક્ત થાય છે. સામાન્ય રીતે કાર્બોદિત પદાર્થો સ્ટાર્ચમાં ફેરવાય છે. સ્ટાર્ચ એટલે કાર્બોદિતનું જ એક સ્વરૂપ. પર્ણમાં સ્ટાર્ચનું હોવું એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવાનું સૂચન છે. સ્ટાર્ચ એ કાર્બોદિતનો એક પ્રકાર છે. હવે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ અને તેનો ખોરાક કાર્બોદિત સ્વરૂપે જ બને છે તેવું સાબિત કરતી આપણે 6થા ધોરણમાં એક કસોટી કરી હતી. એક મોટા પાનવાળો છોડ લઈ અને આપણે તેની ઉપર આયોડિન લગાવ્યું હતું અને થોડીવાર તેને સૂર્યપ્રકાશમાં રાખી અને આપણે જોઈએ તો તેના પર જાંબુડિયો રંગ થતો જોવા મળે છે. આ કસોટી આપણે ધોરણ 6માં કરી હતી.
જે સાબિત કરે છે કે વનસ્પતિ કાર્બોદિત સ્વરૂપે ખોરાક બનાવે છે. હવે આપણે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા શીખ્યા તે સરળતાથી યાદ રાખવા અને આકૃતિ સ્વરૂપે દર્શાવી શકાય તે માટે અહીં એક ફ્લો ચાર્ટ બનાવેલો છે. સૂર્ય આપણને પ્રકાશ શક્તિ આપે છે. સૂર્યની પ્રકાશ શક્તિનો ઉપયોગ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની એટલે કે તેનો ખોરાક બનાવવાની ક્રિયામાં કરે છે. આ ક્રિયામાં વનસ્પતિના મૂળ દ્વારા પાણી વત્તા ખનિજ ક્ષારોનું શોષણ થાય છે. બીજું, આ ક્રિયામાં પર્ણના કોષોમાંનું હરિત દ્રવ્ય હોવું જરૂરી છે. ત્રીજું, આ ક્રિયામાં પર્ણરંધ્ર દ્વારા વાતાવરણમાંથી CO2નું શોષણ અને O2ની મુક્તિ થાય છે. એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં આ 4 બાબતો મુખ્ય જરૂરી છે. હું વારંવાર આ એટલા માટે બોલું છું કે જેથી તમે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાંના જરૂરી 4 ઘટકો યાદ રાખી શકો. સૌ પહેલી, સૂર્યની પ્રકાશ શક્તિ. બીજું, મૂળ દ્વારા શોષાયેલું પાણી અને ખનિજ ક્ષારો. ત્રીજું, પર્ણમાંનું હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ. ચોથું, વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ કે જે પર્ણરંધ્ર દ્વારા શોષાય છે. અને આખી ક્રિયાને અંતે વનસ્પતિ કાર્બોદિત પદાર્થ સ્વરૂપે ખોરાકનું નિર્માણ કરે છે અને વાતાવરણમાં ઓક્સિજન વાયુ બહાર પાડે છે. તો હવે તમને આખી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સરળતાથી યાદ રહી શકે છે. તો આ ફ્લો ચાર્ટ દ્વારા તમે ખૂબ જ સરળતાથી પ્રકાશ સંશ્લેષણ યાદ રાખી શકશો એવી આશા રાખું છું. હવે તમને વિચાર આવતો હશે કે અમુક વનસ્પતિ છે તેના પર્ણો લીલા ન હોય તો શું કરવું? અમુક વનસ્પતિના પર્ણ સિવાયના ભાગ પણ મેં લીલા રંગના જોયેલા છે. કારણ કે ઘણી જગ્યાએ તમે થોર જોયેલા હશે. થોરના પાંદડા જ હોતા નથી. થોર પર મોટા મોટા કાંટા ઉગેલા હોય છે અને એનું પ્રકાંડ હોય એ જ લીલા રંગનું હોય છે. એટલે કે જે વનસ્પતિના પર્ણ લીલા રંગના હોતા નથી, એનું કાંટામાં રૂપાંતર થયેલું હોય છે, તે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કઈ રીતે કરતી હશે? જેનું લીલું પ્રકાંડ અને શાખાઓ હોય એ પ્રકાંડ પર બાષ્પોત્સર્જનની ક્રિયા ઘટે તે માટે કાંટા મૂકેલા છે. એટલે કે પર્ણને પણ આપણી જેમ પરસેવો થાય છે. એટલે કે વનસ્પતિ વધારાનું પાણી પર્ણ દ્વારા બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા બહાર કાઢે છે. તેવું આપણે 6થા ધોરણમાં શીખી ગયા હતા. હવે તો આ જે રણમાં ઉગતો થોર છે તેના કાંટા છે એ એના પાંદડા છે. એટલે કે પાંદડા કાંટામાં ફેરવાઈ ગયા જેથી વધારાનું પાણી ગુમાવાય નહીં. અને એનું પ્રકાંડ છે એ લીલા રંગનું છે જે ખોરાક બનાવે છે. એટલે અમુક આવી વિશિષ્ટ વનસ્પતિ પણ છે કે જેમાં ખોરાક બનાવવાનું કામ પ્રકાંડ કરે છે, નહીં કે પર્ણ. એટલે કે લીલું પ્રકાંડ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. હવે બુઝોને પણ પ્રશ્ન થાય છે કે કેટલીક જગ્યાએ એને લાલ, જાંબલી, કથ્થાઈ રંગના પર્ણ જોયા છે. તો તેને જાણવું છે
કે આ પર્ણો પણ પ્રકાશ સંશ્લેષણ કરે છે. એટલે કે તમે બદામના પર્ણ, ક્યાંક ક્યાંક જાંબલી રંગના પર્ણ જોયેલા હશે. તો જો લીલો રંગ હોય તો હરિત દ્રવ્ય હોય, અને જો પાંદડું લીલું નથી તો હરિત દ્રવ્ય નહીં હોય. તો એ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ એટલે કે ખોરાક નહીં બનાવતી હોય. જો એ ખોરાક નહીં બનાવતી હોય તો એ કઈ રીતે વિકાસ પામતી હશે? એ બધા પ્રશ્નોના જવાબ આપણે આગળની પ્રવૃત્તિમાંથી મળશે. આગળની પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ 1.1. તેના માટે તમારે 2 એક સરખા છોડ લેવાના છે. એક છોડને અંધારામાં, અંધારું ના હોય તો તમે એને કોઈ ખોખામાં પણ મૂકી શકો, 72 કલાક માટે રાખવાના છે. એટલે કે 2-3 દિવસ સુધી તમે એને આ રીતે રાખો. એક છોડને આપણે ખોખામાં મૂકી દઈશું અને એક છોડને બારે સૂર્યપ્રકાશમાં મૂકીશું. આવી એક પ્રવૃત્તિ આપણે 6થા ધોરણમાં પણ કરેલી અને આયોડીનથી પરીક્ષણ પર કરેલું. જે છોડ છે એ અંધારામાં હતો, એના પર આયોડીન મૂકતા, એટલે કે એના પર આયોડીન મૂકતા કલર નહોતો બદલેલો, એટલે કે જાંબલી રંગ નહોતો થયો, એટલે કે અંધારામાં તે ખોરાક નથી બનાવી શકી. જ્યારે અજવાળાનો છોડ છે તેના પાંદડા પર આયોડીન લગાવતા ત્યાં જાંબલી રંગ જોવા મળે છે. એટલે કે સૂર્યપ્રકાશની મદદથી જ વનસ્પતિ ખોરાક બનાવી શકે છે. બરાબર? તો આવી રીતે આપણે પણ 2 છોડ લઈ અને પરીક્ષણ કર્યું હતું અને એની નોંધ પણ કરી હતી. એટલે આ પ્રવૃત્તિ તમે ફરીથી કરી શકો છો. પર્ણમાં જે ભાગ લીલો નથી તે પણ હરિત દ્રવ્ય ધરાવે છે. લાલ, કથ્થાઈ અને બીજા રંજક દ્રવ્યોવાળા પર્ણ જો હોય તો તેમાં પણ લીલો રંગ તો છે, પણ તે રંગ પર લાલ, કથ્થઈ જેવા વધુ ઘાટા રંગો ચડી જવાથી તે લીલો રંગ ઢંકાઈ જાય છે. એટલે આ પર્ણો પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તો કરે જ છે. એટલે હવે તમે કહી શકશો, બુજોના પ્રશ્નનો જવાબ છે કે જો પર્ણ અલગ અલગ રંગના છે તો એનો અર્થ એ નથી કે તેમાં હરિત દ્રવ્ય નથી. તેમાં લીલો રંગ પણ છે, પણ તે લીલો રંગ તેનાથી વધુ ઘાટા લાલ, કથ્થઈ કે એવા કોઈ બીજા રંગથી ઢંકાઈ ગયેલો છે. એટલે આવી વનસ્પતિ પણ પ્રકાશ સંશ્લેષણ તો કરે જ છે. તમે અવારનવાર તળાવ કે સ્થિર પાણીમાં ચીકણા અને લીલા ધબ્બાને જોયા હશે. સામાન્ય રીતે વૃદ્ધિ પામતા આ સજીવને લીલ એટલે કે આલ્ગી કહે છે. બરાબર? તમે જોયું જ હશે. અત્યારે ચોમાસામાં તમે ઘણી જગ્યાએ ખાબોચિયા ભરાયેલા તળાવના પગથિયા પર, કૂવાની આસપાસ, ક્યાંક વૃક્ષની આસપાસની જમીનમાં પણ તમે લીલા રંગની લીલ થયેલી જોઈ હશે. શું તમે અનુમાન બાંધી શકો છો કે શા માટે આ લીલ લીલા રંગની જ જોવા મળે છે? હા, તેની પાસે પણ હરિત દ્રવ્ય છે, એટલે કે તે પણ ક્લોરોફિલ ધરાવે છે, જેના લીધે તેનો રંગ લીલો છે. લીલ પણ વનસ્પતિની જેમ જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે એ લીલ છે એ પણ એક પ્રકારની વનસ્પતિ જ છે, એટલે કે લીલનો સમાવેશ વનસ્પતિમાં જ થાય છે. હવે પછી આપણે શીખીશું કે કાર્બોદિત પદાર્થો સિવાય વનસ્પતિ કયા પ્રકારના ખોરાકનું સંશ્લેષણ કરે છે. હમણાં આપણે શીખ્યા કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી વનસ્પતિ કાર્બોદિત સ્વરૂપે ખોરાક બનાવે છે, અને એ આપણે આયોડીન લગાડીને જો જાંબુડિયો રંગ થાય તો સાબિત પણ કરી શકીએ છીએ. પણ અમુક વનસ્પતિમાં એવું પણ છે કે જે કાર્બોદિત સ્વરૂપે ખોરાક બનાવતી નથી. કાર્બોદિત પદાર્થ છે એ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે, જેનો ઉપયોગ બીજા ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીના સંશ્લેષણ માટે થાય છે.
પરંતુ પ્રોટીન એ નાઇટ્રોજનયુક્ત પદાર્થ છે. તો વનસ્પતિને નાઇટ્રોજન ક્યાંથી મળે છે? તમે ખેતરમાં પાક વાવતા તમારા કાકા, દાદા કે તમારા કોઈ પણ સ્વજનને જોયા હશે. હમણાં શિયાળામાં તેમને ચણા વાવ્યા હશે. તો ચણા સારા ઉગે એ માટે તે લોકોએ નાઇટ્રોજનવાળું ખાતર ઉમેરેલું હશે, બરાબર ને? તો જો વનસ્પતિને નાઇટ્રોજન વધુ પ્રમાણમાં આપવામાં આવે તો નાઇટ્રોજનયુક્ત પાક એટલે કે ચણાનું ઉત્પાદન સારું થાય છે. તમે આગલા ધોરણમાં એટલે કે 6ઠ્ઠા ધોરણમાં શીખી ગયા કે ચણામાં પ્રોટીન વધારે હોય છે. દરેક પ્રકારના કઠોળ આપણને પ્રોટીન વધુ આપે છે. એટલે કે પ્રોટીનમાં નાઇટ્રોજન હોય છે. પ્રોટીન બનાવવા માટે નાઇટ્રોજન હોવું જરૂરી છે. યાદ કરો, હવામાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ છે. હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ પણ આપણે 6ઠ્ઠા ધોરણમાં શીખી ગયા છીએ. પરંતુ વનસ્પતિ નાઇટ્રોજનનું સીધા તે જ સ્વરૂપમાં શોષણ કરી શકતી નથી. જમીનમાં કેટલાક બેક્ટેરિયા એવા આવેલા છે. બેક્ટેરિયા એટલે ખૂબ નાના કદના સૂક્ષ્મજીવો આવેલા છે કે જે વાયુ સ્વરૂપના નાઇટ્રોજનને ફેરવી અને જમીનના મૂળ શોષી શકે એ સ્વરૂપમાં ફેરવે છે. આવું દ્રાવ્ય સ્વરૂપનું નાઇટ્રોજન છે એ પાણી સાથે વનસ્પતિના મૂળ શોષી લે છે. એટલે જ તમે જોયું છે કે ખેડૂતો નાઇટ્રોજનથી ભરપૂર ખાતર જમીનમાં ભેળવે છે, જેથી કઠોળનો એટલે કે પ્રોટીનવાળો જે પાક છે એ ઝડપથી અને સારો તૈયાર થાય છે. નાઇટ્રોજન અને અન્ય ઘટકોની જરૂરિયાતો આવી રીતે બેક્ટેરિયા દ્વારા પૂરી પડાય છે વનસ્પતિને. તો આ બેક્ટેરિયા છે કે જે નાઇટ્રોજનનું શોષણ કરે છે અને ચણાના પાકને વધુ સારો તૈયાર કરાવે છે. તે બેક્ટેરિયાનું નામ તમે તમારી નોંધપોથીમાં નોંધી લેજો. એનું નામ છે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા. રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જમીનને નાઇટ્રોજન આપવાનું કામ કરે છે અને એ નાઇટ્રોજનને એવા સરળ સ્વરૂપમાં ફેરવે છે કે જેથી વનસ્પતિના મૂળ છે એ પાણી સાથે એ દ્રાવ્ય નાઇટ્રોજન શોષી શકે. આવી રીતે વનસ્પતિ માત્ર કાર્બોદિત નહીં પણ પ્રોટીન અને ચરબીનું પણ સંશ્લેષણ કરી શકે છે. તો બાળમિત્રો, તમે આજે આ પ્રકરણના 2 મુદ્દા શીખી ગયા છો. તો તેના આધારે થોડું હોમવર્ક એટલે કે સ્વાધ્યાય તમને આપી દઉં. સ્વાધ્યાય જોતા પહેલાં આપણે જમણી બાજુએ આપેલી સૂચના છે એ ધ્યાનપૂર્વક યાદ રાખી લઈએ અને એ મુજબ કરીશું. આ વિડીયો દ્વારા તમે જે બંને મુદ્દા શીખ્યા તેના પાઠ્યપુસ્તકમાં QR કોડ આપેલા છે. એ QR કોડ આધારિત વિડીયો તમારે અચૂક જોઈ લેવાના છે, કારણ કે તમે જે મુદ્દા શીખ્યા એની માહિતી યાદ રાખવામાં અને વધારે સરળતાથી સમજવા માટેના સરસ મજાના વિડીયો તેમાં મૂકેલા છે. હવે એ QR કોડ કઈ રીતે સ્કેન કરવા તેનો વિડીયો પણ હું આ વિડીયોની સાથે મૂકીશ. તો ગ્રુપમાં અચૂક બંને વિડીયો જોઈ અને આ બંને મુદ્દાના QR કોડ સ્કેન કરી તેના વિડીયો પણ જોઈ જ લેવા. હવે અહીંયા મૂકેલું સ્વાધ્યાય છે તેના પ્રશ્નોના જવાબ તમારે તમારી નોંધપોથીમાં લખી લેવાના છે. તો આ પ્રકરણમાં આપણે ધોરણ 7ના વનસ્પતિમાં પોષણ પાઠનો પહેલો ભાગ શીખ્યા. હવે પછીના વિડીયોમાં આપણે આ જ પાઠનો ભાગ 2 શીખીશું. તો ત્યાં સુધી આવજો.